મિત્રો, આજે તારીખ 7/8/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજકોટમાં ભર બપોરે લૂંટારોએ 15 લાખની લૂંટ કરી ફરાર થયા। 8 જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવાયા। જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા રાજકોટના લોકમેળા માટે તંત્ર દ્વારા આખરી ઓપ। રાજકોટમાં 12 ઓગસ્ટથી 4 દિવસીય લોક જાગરણ પર્વનું આયોજન। રાજકોટમાં પત્રકાર પરિષદ ગોઠવવામાં આવી। અને રાજકોટ જેલ અંદરના ભ્રષ્ટ સ્ટાફને કારણે પ્રતિબંધિત વસ્તુઓ પકડાય છે, ત્યારે હજુ વસ્તુઓ પકડાય તેવી શક્યતા। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં ભર બપોરે લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। 8 જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે। રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધતો જાય છે, ત્યારે લૂંટારુઓ વારંવાર પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ગઈકાલે રાજકોટના જાહેર માર્ગ પર ભર બપોરે લૂંટારુઓએ ફિલ્મી ઢબે વેપારી પાસેથી 15 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે। પોલીસ દ્વારા લૂંટનો ભેદ ઉકેલવા 8 જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવાયા છે। આ સીસીટીવી ફૂટેજમાં લૂંટારુઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રાજવીએ લૂંટારુઓના સીસીટીવી ફૂટેજ મીડિયાને આપવાનો ઇનકાર કરી રહ્યા છે। જો કે આ સીસીટીવી ફૂટેજ સૂત્રો પાસેથી મેળવી લૂંટારુઓને જાહેર કરી રહ્યા છે। હું ગાડી લઈને આવતો તો મને 2 જણા એવું કીધું સાઈડમાં ગાડી રાખો, તમે પાછળ 2 જણાને પાડી દીધા। એટલે મારાથી આમ 100-150 ફૂટ આઘા 2 જણા ખોટા નાટક કરતા હતા। એ મને કહે કે તમે પાછળ પાડી દીધા। એટલે હું ત્યાં ગાડી સાઈડમાં દબાવી ત્યાં ગયો લેવા। એટલે એ મને અહીંયા ત્યાં પાછળથી 2-3 જણા રાડ પાડી, ભાઈ તમારી ગાડીમાં કે કાંઈ હતું કે કાચ તોડીને લઈ ગયા। એટલે હું એમાં 15 લાખ હતા। હું મારા અહીંયા આંગળીયા પેઢીમાંથી લઈને જતો હતો। અમારા બોક્સાઇડ એક્સપોર્ટનો ધંધો। જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા રાજકોટના લોકમેળા માટે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટનો લોકમેળો સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રના નાના મોટા શહેરમાં લોકમેળાઓ થાય છે। 5 દિવસ માટે લોકો લોકમેળામાં હરવા ફરવા માટે આવે છે। લોકો દૂર દૂરના ગામડાઓથી વર્ષમાં એકવાર લોકમેળાની મોજ માણવા માટે આવે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ કચાશ ન રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ વખતના લોકમેળામાં સ્ટોલ્સ ધારકો સ્ટોલ્સને પ્રથમ હરાજીમાંથી ખરીદીને બાદમાં તેનું બ્લેકમેલિંગ ન કરે તે માટે તંત્ર દ્વારા દરેક સ્ટોલ્સ ધારકને કલર કોડ સાથેના ઓળખ કાર્ડ આપવામાં આવશે। ઓળખ કાર્ડમાં દરેક કેટેગરીના અલગ અલગ રંગ રાખવામાં આવ્યા છે। રાજકોટના લોકમેળામાં 6 દિવસ દરમિયાન દેશભરમાંથી 15 થી 17 લાખ કરતા વધારે લોકો આવે છે। લોકમેળામાં અવનવા સ્ટોલ્સ, આધુનિક રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, કટલેરી અને રમકડાના સ્ટોલ્સ, આ સિવાય દેશભરની અવનવી વસ્તુઓ રાજકોટના લોકમેળામાં મળે છે। લોકમેળાના આ વખતે તંત્રને સ્ટોલ્સ અને રાઇડ્સની હરાજીમાં તમામ ખર્ચ બાદ કરતા 1.25 કરોડની આવક થઈ છે। રાજકોટનો લોકમેળો માણવો એક લાવો છે। લોકમેળો માણવા માટે દેશભરમાંથી લોકો આવે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકમેળામાં સૌરાષ્ટ્રની ગામઠી સંસ્કૃતિની ઝાંખી દેખાય છે। હજી પણ સૌરાષ્ટ્રમાં એવા અનેક ગામડાઓ છે કે જ્યાંથી લોકો એકવાર શહેરમાં મેળો કરવા માટે આવે છે। મેળો તેમના માટે એક અવસર અને આનંદનો મહિમા છે।
વ્યવસ્થાથી કાળા બજાર અટકે ને કોઈ જેણે સ્ટોલ લીધો એ જ ત્યાં વેપાર કરે એનો મુખ્ય આશય છે, એટલે એના માટેની આ વ્યવસ્થા છે. આપણે સ્ટોલના કાળા બજાર ના થાય એના માટે આપણે ખાસ એને કાર્ડ આપીએ છીએ, ફોટાવાળું એક પ્રમાણપત્ર હોય છે, એલોટમેન્ટ લેટર. એટલે એ અને બીજું કલર કોડ રાખીએ છીએ આપણે, અને એ જ વ્યક્તિની આ વેપાર કરે એ આપણો મુખ્ય આશય છે. એટલે આ પ્રમાણે આપણે વ્યવસ્થા હોય છે. ના, વેપારી માટે સારું છે કે આઈ કાર્ડ જરૂરી પણ છે. ધંધો કરતો એ માણસ શું કે સારું રહે અને કાળા બજાર રોકી શકે. રાજકોટમાં 12 ઓગસ્ટથી લોક જાગરણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. એક પત્રકાર પરિષદ ગોઠવવામાં આવી હતી. રાજકોટમાં આગામી 12 ઓગસ્ટથી 4 દિવસીય લોક જાગરણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તેની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા આયોજિત આ પર્વનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી માટે શહાદત વ્યવનારા લોકો અંગે પૂરા પેઢીમાં જાગતા લાવવાનો છે. 4 દિવસ ચાલનારા પર્વમાં શ્રેષ્ઠ લેખકોનું વક્તવ્ય, ગાંધી સંઘ ચલે વિષય વાર્તાલાપ, સરદાર વંદના બંધારણ સંદેશ, મશાલ રેલી યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને મારી તો ઈચ્છા એવી પણ ખરા કે અમે આવું કંઈક કરીએ ને તો એની અસરો સામેના રાજકીય પક્ષ ઉપર આવે અને એને પણ કંઈક આ જવાબદારી પણ એક રાજકીય પક્ષની અને રાજકીય વ્યક્તિની જ હોય છે કે સમાજમાં વાત કરવી. કોઈ પ્રશ્ન હોય તો પૂછો ને ફરીથી આપ સૌ આમાં અમને ખૂબ ટેકો આપશો એવી અમારી આ પત્રકાર પરિષદ અમે રાજકોટમાં એક લોકજાગરણ પર્વની ઉજવણી 15મી ઓગસ્ટ એટલે કે આપણા સ્વતંત્ર દિવસના અનુસંધાનમાં 4 દિવસ 12, 13, 14, 15 કરી રહ્યા છીએ. અમારી આ લોકજાગરણનો હેતુ એ છે કે આજે સમાજના લોકો સમાજ વ્યવસ્થાથી પણ ત્રસ્ત છે, રાજકીય વ્યવસ્થાથી પણ ત્રસ્ત છે, અને એમાંથી શું ઉકેલ લાવી શકે, હું સુધરું, બધા સુધરે તો હું સુધરું એવી લાગણી સાથે પણ પીડાય છે અને દુઃખી પણ છે. એમાં હું પણ આવી જાઉં, તમે પણ આવી જાઓ, બધા આવી જાય છે. ત્યારે અમારી વાત એ છે કે આપણે સારો વિચાર કરશું તો સમાજનો વિચાર સારો થશે, અને એ જ સમાજમાં માંથી આવતા લોકપ્રતિનિધિઓનો પણ સારા વિચારવાળાને ઓળખતા શીખશું અને એને ચૂંટીને મોકલતા શીખશું. ત્યારે જ આ લોકતંત્રમાં સારી સરકાર મળી શકે. આપણે બધું જ જાદુ મંતરથી ઈચ્છીએ છીએ એ શક્ય નથી. સમાજ વ્યવસ્થા સુધરે એક એક વ્યક્તિના વિચારથી, કેમ કે આપણે સૌ માલિક છીએ આ દેશના, અને માલિકનો જે વિચાર હોય એ જ પ્રમાણે દેશ ચાલે, એ માનસિકતા સાથે આપણે આગળ વધવાનું ચાલુ કરશું ત્યારે જ કંઈક ફરક લાવી શકશું. આના અનુસંધાનમાં અમે 3 રથ પણ બનાવ્યા છે જે રાજકોટમાં ફરશે. અમે યુવાઓ માટે 3 દિવસની એક સેમિનાર પણ કર્યો છે જેમાં શ્રેષ્ઠ લેખકો ગુજરાતના આવશે. એના પછી અમે ગાંધી સંઘ ચલે એનો કાર્યક્રમ રાજકોટના શ્રેષ્ઠીઓ સાથે રાખ્યો છે. એક સરદાર વંદનાનો કાર્યક્રમ પણ અમે રાખ્યો છે, અને બાબા સાહેબ અને આપણા બંધારણ પૂજા રાખી છે બાબા સાહેબની યાદમાં, કે જ્યાં મણિયાર હોલથી અમે આગળ ચાલી અને બાબા સાહેબને હારતોરાનો કાર્યક્રમ, અને એ પછી 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ અમે મશાલ રેલીનો પણ કાર્યક્રમ રાખ્યો છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં. ચાલો રિયલ જન્માષ્ટમી મેળામાં, જ્યાં આપના પરિવાર અને મિત્ર મંડળ સાથેનો આનંદ માણવાનો મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. રાજકોટને આંગણે એટલે રેન્જર, નાવ, ઓક્ટોપસ, ટાવર, ફજત અને ચકરડીનો આનંદ તો ખરો જ. તારીખ 14/8/2014 થી તારીખ 10/9/2014 સુધી
નાના મહુવા ચોકડી પાસે 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. જન્માષ્ટમીના તહેવારોનો ભવ્ય મેળો એટલે રિયલ જન્માષ્ટમી મેળો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો રાજકોટ જેલ અંદર ભ્રષ્ટ સ્ટાફને કારણે અનેક પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ રહી છે, ત્યારે હજુ વસ્તુઓ પકડાય તેવી શક્યતા છે. રાજકોટ જેલ અંદરના ભ્રષ્ટ સ્ટાફને કારણે છેલ્લા 1 વર્ષથી ભારે વિવાદમાં છે. રાજકોટ જેલમાં 1200 જેટલા કેદીઓ છે. જેલની અંદરથી વારંવાર મોબાઈલ, સિમ કાર્ડ અને મોબાઈલની એસેસરીઝ મળી આવે છે. ત્યારે ગઈકાલે 2 કેદીઓ અંદર બાંધતા એક કેદીએ પોલીસ સ્ટાફને જણાવ્યું હતું કે આ કેદી પાસે મોબાઈલ છે. હાલ જેલ સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 1 વર્ષમાં જેલની અંદરથી 41 જેટલા મોબાઈલ મળી આવ્યા છે. જોકે રાજ્યની તમામ જેલોમાં કડક રીતે ચેકિંગ કરવામાં આવે તો આના કરતાં વધારે પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ શકે તેમ છે. સૌરાષ્ટ્રમાં કાજુ ગણાતી મગફળીનું વાવેતર ચાલુ વર્ષે અનેક કારણોને લીધે ઓછું થયું છે, જેના મુખ્ય કારણ છે ગયા વર્ષે ખેડૂતોને મગફળીના ભાવો ઓછા મળ્યા હતા. સૌરાષ્ટ્રની આબોહવા અને રેતાળ અને મોસમવાળી જમીનને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન સારું થાય છે. ઉત્પાદનની સાથે સાથે સૌરાષ્ટ્રની મગફળીની ક્વોલિટી સારી છે. દેશના અન્ય રાજ્યોમાં સૌરાષ્ટ્ર જેવી મગફળી ક્યાંય પાકતી નથી. જુદા જુદા કારણોને લીધે સૌરાષ્ટ્રમાં દર વર્ષે મગફળીનું વાવેતર ઘટતું જાય છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મગફળીનું સરેરાશ 29% વાવેતર ઘટ્યું છે, જેના માટે અનેક કારણો જવાબદાર છે. જેમાં ગયા વર્ષે ખેડૂતોને મગફળીના સરકારના ટેકાના ભાવો કરતાં પણ ઓછા ભાવો મળ્યા. છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને કપાસના સારા ભાવો મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ભાગ્યા પદ્ધતિથી ખેતી કરાવતા હોવાથી ભાગ્યાઓ મગફળી કરતા કપાસમાં ઓછી મહેનત અને રોકડિયો પાક હોવાને લીધે તેઓ કપાસનું વાવેતર કરવું વધારે પસંદ કરે છે. સૌરાષ્ટ્ર G20 પ્રકારની મગફળીમાં છેલ્લા ઘણા સમયથી ફૂગનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે એક્સપોર્ટ થતી શકતી નથી, જેના કારણે ખેડૂતોને ભાવો મળતા નથી. કેન્દ્ર સરકારની નિકાસ નીતિને લીધે ઓઇલ મિલરો અને વેપારીઓની નિકાસને લઈને અનેક હર્ડલ્સ છે, જેના કારણે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ ઓછા મગફળીના ભાવો મળે છે. સરકાર લૂઝ પેકિંગની મંજૂરી આપી દે તો નિકાસ વધે અને મગફળીના ભાવો વધે. સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં ભૂંડ અને રોજડાઓના ત્રાસને લીધે મગફળી કરતા ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર જૂનાગઢ જિલ્લામાં થાય છે. સૌરાષ્ટ્રમાં 34.17 લાખ હેક્ટરમાં કુલ વાવેતર થયું છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં 2.28 લાખ હેક્ટરમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે. બીજા ક્રમે રાજકોટ જિલ્લામાં 2.17, જામનગર જિલ્લામાં 1.37 અને દેવભૂમિ દ્વારકામાં 1.46 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર 4 લાખ હેક્ટર, સુરેન્દ્રનગરમાં 3.9 હેક્ટર, જામનગરમાં 2.69 હેક્ટર, મોરબીમાં 1.72 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મગફળીનું વાવેતર ઘટવા માટે ઘણા કારણો જવાબદાર છે, જેમાં મુખ્ય કારણ ભાવો ન મળતા હોવાનું છે. એક સમયે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર મગફળીનું થતું હતું. જો કેન્દ્ર સરકારની અમુક નીતિના કારણે આજે ખેડૂતો મગફળીના બદલે કપાસના વાવેતર તરફ વળ્યા છે. આવતા દિવસોમાં સરકાર કાંઈ નહીં કરે તો સૌરાષ્ટ્રમાં મગફળી અને મગફળી સાથે જોડાયેલો ઉદ્યોગ ભાંગી પડશે. જો હાલનો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આપણો જે 5,31,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે, એમાંથી 5,30,000 હેક્ટર જેટલામાં વાવણી કાર્ય સંપન્ન થઈ ગયું છે. 2,70,000 થી 75,000 જેટલામાં કપાસનું વાવેતર થયું છે અને 2,25,000 હેક્ટરની આજુબાજુમાં મગફળીનું વાવેતર થયું છે. ગત વર્ષની કમ્પેરમાં સ્વાભાવિક છે કે વરસાદ થોડો લેટ થયો,
મોડો થયો છે એટલે થોડું ખેડૂતોએ મગફળીનું વાવેતર ઓછું કર્યું છે. આ ઉપરાંત ખેડૂતો કપાસ રોકડીયો પાક છે અને જે ભાગ્યા દેવાની પદ્ધતિ છે એમાં પણ ભાગ્યા છે એ કપાસને વધારે પ્રિફર કરે છે, એટલે ખેડૂતોએ કપાસને વધારે પ્રિફર કર્યો છે અને થોડું મગફળીનું વાવેતર ઓછું થયું છે. એક તો રોકડીયો પાક એટલે ખેડૂતોને જે વળતર મળ્યું છે ગઈ સાલ, એના કારણે ખેડૂતોએ કપાસને વધારે થોડો પ્રિફર કર્યો છે. અને કોઈ માઇનોર લેવલ ઉપર બીજા કંઈ પણ કારણો હોઈ શકે, પણ ખાસ મેજર કારણ આ રોકડીયો પાક, વધુ વળતર અને ખાસ કરીને ભાગ્યા પદ્ધતિ હોય તો ખેડૂતો જે ભાગ્યા છે એ વધારે કપાસને પ્રેફરન્સ આપે છે, એટલે ખેડૂતોએ કપાસને થોડુંક વધારે મહત્વ આપ્યું. અમારા લેવલ સુધી એટલો બધો કોઈ ભૂંડનો મેજર પ્રશ્ન આવ્યો નથી, પણ માઇનોર લેવલ કોઈ નાના ગામોમાં ક્યાંક ઓછું વાવેતર થતું હોય ત્યાં બની શકે કે ખેડૂતોએ આ કારણસર પણ કર્યું હોય. આમ દર વર્ષે જે કપાસનું રાજકોટ જિલ્લાની જો વાત કરીએ તો ખેડૂતો વધારે કપાસને પ્રિફર કરે છે. કપાસનું વાવેતર દર વર્ષે રાજકોટ જિલ્લામાં વધારે જ થાય છે, એટલે વર્ષોની કમ્પેરમાં કરવા જાય તો કપાસ એ રાજકોટ જિલ્લાના ખેડૂતોની પ્રથમ ચોઈસ છે અને ત્યાર પછી મગફળી પાકનું વાવેતર થાય છે. અને આ વર્ષે મેજર કારણ ખાસ કરીને જે વાવણીનો વરસાદ રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાં પાછળથી થયો એટલે ખેડૂતોએ કપાસને વધારે પસંદ કર્યો છે. મગફળીના વાવેતર ઘટવાના 2-3 કારણો છે. એક તો મુખ્ય કારણ છે વરસાદ મોડો થયો. જનરલી 15 જૂનની આજુબાજુમાં વરસાદ થાય તો મગફળીનો પાક વાવતા હોય છે, કારણ કે સૌરાષ્ટ્રની ખેતી છે એ મોટા ભાગે મગફળી ઉપર આધારિત ખેતી છે, પણ એના યોગ્ય સમયે વરસાદ થાય તો જ મગફળીનો પાક સફળતા થાય. બીજા નંબરમાં ગયા વર્ષે મગફળીનો પાક વધારે આવવાથી અને આપણી મગફળીની G20 નંબરની જે મગફળી છે એમાં અમુક ફૂગનું પ્રમાણ હોય છે, એટલે ફૂગનું પ્રમાણ હોવાથી આપણે ફોરેનની અંદર જે એક્સપોર્ટ કરી છે એમાં આપણી મગફળી રિજેક્ટ થાય છે. એટલે ગયા વર્ષે એના હિસાબે થોડા ભાવ ઘટેલા હતા એટલે મગફળીનું વાવેતર ઓછું થયું. આ વર્ષે વરસાદ મોડો થવાના હિસાબે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઓછામાં ઓછું 20 થી 25% જેવું વાવેતર ઓછું થયું છે. રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ ભવનાથ મહાદેવના દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળે છે. રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ ભવનાથ મંદિરમાં દર સોમવારે અલગ અલગ ચીજ વસ્તુઓથી ભોળાનાથનો શણગાર કરવામાં આવે છે. સવાર સાંજ ભવ્ય આરતી કરવામાં આવે છે તથા 4 પોરની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે. બહાર ગામના તેમજ આજુબાજુના સોસાયટીના ભાવિક ભક્તો ભવનાથ દાદાના દર્શન કરવાનો લાભ લે છે. દરરોજ સાંજે ભક્તિ ગીતો કાર્યક્રમ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. ભવનાથ મહાદેવના મંદિરમાં શનિ મહારાજ પણ બિરાજમાન છે, તેનો પણ ભાવિ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસમાં એકવાર ભવનાથ મહાદેવના દર્શનનો લાભ અચૂક લેવો અને ધન્યતાનો અનુભવ કરવો. હર હર મહાદેવ. બધા ભક્તોને ભગવાન શિવના આશીર્વાદ મળે. 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ચોકડીની બાજુમાં શિવમ પાર્ક સોસાયટી એમાં ભવનાથ મહાદેવ મંદિર. અહીંયા શ્રાવણ માસના દરેક તહેવારો ભક્તજનો ભાવથી ઉજવે છે. બધા ભક્તોનો સાથ અને સહકાર અહીંયા મળતો રહે છે. તો અમારા ભવનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર સવારે 4 વાગ્યાથી ભક્તોની અઢળક ભીડ અમારા ભવનાથ મહાદેવ મંદિરે રહેલી છે. ભક્તજનો બધાય પોતાની શક્તિ પ્રમાણે મારા ભવનાથ મહાદેવ મંદિરે આવી ભગવાન શિવના અભિષેક પૂજન અર્ચનાઓ કરતા હોય છે. અને આજના બીજા સોમવારે પવિત્ર ભગવાન શિવના આ સુવર્ણ દિવસોની અંદર ભગવાન ભવનાથ મહાદેવ પરમાત્માને આજે શાકભાજીથી સુશોભિત કર્યા છે અને ભક્તજનો આરતી, દીપમાળા તથા
પૂજન અર્ચન અહીંયા દરરોજ કરાવતા હોય છે. સાથે સાથે આજનો વિશેષ દિવસ કે જે શ્રાવણીય સોમવાર, અને શ્રાવણીય સોમવારના દિવસે આજે ભગવાન ભવનાથ મહાદેવ મંદિરે સુંદર મજાના શાકભાજીથી શણગાર કર્યા છે. અને અત્યારે આ શણગાર ઉતર્યા પછી રાત્રિના 10 કલાકે ભગવાન મહાદેવનો રુદ્ર પૂજન પણ રાખેલું છે. સાથે સાથે ભગવાનની પૂજા મનુષ્યના કર્મ ક્ષય કરે છે અને મોક્ષદાતા ભગવાન પરમાત્મા છે. એટલે સંતો અને મહંતો કહી ગયા છે કે અકાલ મૃत्यु हो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. सोम यज्ञ महापुण्य एक बिल्वम शिवार्पण. भगवान એક બિલીપાન માત્ર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જતા હોય છે. કારણ કે ભગવાન કહે છે કે સૂર્ય પ્રિય નમસ્કાર, વિષ્ણુ પ્રિય અલંકાર અને ભગવાન શિવ પ્રિય જલધારા. ભગવાન શિવને ખાલી એક જલનો અભિષેક કરવા માત્રથી ભગવાન પ્રસન્ન થઈ જતા હોય. અને ભગવાનને ભોળિયોનાથ કીધો છે. અમારા ભવનાથ મંદિરે પણ ભગવાન એવી અમી કૃપા, અમી દ્રષ્ટિ ભક્તો ઉપર છે કે સવારથી રાત્રિ સુધી ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ હોતી હોય છે. દરેક રાજકોટ રહેવાસીઓને હર હર મહાદેવ હર. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજકોટમાં ભર બપોરે લૂંટારોએ 15 લાખની લૂંટ કરી ફરાર થયા. 8 જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવાયા. જન્માષ્ટમીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા રાજકોટના લોકમેળા માટે તંત્ર દ્વારા આખરી ઓપ. રાજકોટમાં 12 ઓગસ્ટથી 4 દિવસીય લોક જાગરણ પર્વનું આયોજન. રાજકોટમાં પત્રકાર પરિષદ ગોઠવવામાં આવી. અને રાજકોટ જેલ અંદરના ભ્રષ્ટ સ્ટાફને કારણે પ્રતિબંધિત વસ્તુઓ પકડાય છે, ત્યારે હજુ વસ્તુઓ પકડાય તેવી શક્યતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.